સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું મારી ચેનલમાં સ્વાગત છે. અને મિત્રો, આજે આપણે શીખવાનું છે યુટ્યુબ ચેનલ બનાવતા. સ્ટેપ બાય સ્ટેપ બધી ડિટેલ આપણે શીખીશું, કઈ રીતે ચેનલને સારી રીતે બનાવી શકીએ. તો હવે આપણે વધારે મોડું ના કરતા યુટ્યુબ ચેનલ બનાવીએ. આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી જઈએ અને જોઈ લઈએ આપણે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ યુટ્યુબ ચેનલ બનાવવું. તો હું મારા મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયો છું. તો એમાં સૌપ્રથમ યુટ્યુબ ઓપન કરી લઈશ. જે હું યુટ્યુબ ઓપન કરીશ તો નીચે યુનું બટન ઉપર ક્લિક કરીશ. હવે મિત્રો, કોઈ પણ યુટ્યુબ ચેનલ બનાવવા માટે સૌપ્રથમ તો આપણે જીમેલ આઈડીની જરૂર પડે. તો હવે જેવું આપણે યુના બટન ઉપર ક્લિક કરીશું એટલે આ રીતનું કંઈક પેજ ઓપન થશે. એમાં ક્રિએટ ચેનલ ઉપર હું ક્લિક કરી લઈશ. એટલે ક્લિક કર્યું એટલે મારે અહીં આવી ગયું છે ચેન્જ યોર ફોટો ઓર ટેક અ ન્યૂ વન. તો હું એના ઉપર ક્લિક કરીશ અને જે કંઈ પણ મારે ફોટો રાખવો હોય છે એ ફોટો હું સિલેક્ટ કરી લઈશ. મેં અહીં મારા લોગાનો ફોટો છે એ રાખી લઈશ. તો મેં અહીં મારો ફોટો સિલેક્ટ કરી લીધો છે લોગાનો. તેને હું ડન કરી દઉં એટલે એ ત્યાં ટેકનિકલ મનોજનો ફોટો થઈ જાય છે. જે મારું ચેનલનું નામ છે એ મેં ફોટો અપલોડ કરી દીધો છે. હવે આવી ગયું છે નેમ. અત્યારે ખાલી ટેમ્પરરી ફોટો રાખી દીધો છે. તો નેમની અંદર હું ક્લિક કરીશ અને જે કંઈ મારા ચેનલનું નામ રાખવાનું છે એ હું નામ લખી નાખીશ. તો હું લખીશ ટેક મનોજ ઓફિશિયલ અને સેવ કરી દઈશ. હવે આ નામ છે એ તમે મિત્રો 14 દિવસની અંદર 2 વખત જ બદલી શકો. અને હેન્ડલ મને જે યુટ્યુબે આપ્યું એ જ હું રહેવા દઈશ. પછી સીધું અહીં ક્રિએટ ચેનલ ઉપર ક્લિક કરી દઈશ. હજી મિત્રો આપણું યુટ્યુબ ચેનલ છે એ કાયદેસર થયું નથી. બરાબર છે. તો અત્યારે ખાલી આપણે આ જ કર્યું છે. હવે એની અંદર વ્યૂ ચેનલ ઉપર જઈ અને જેવું આ મેનેજ વિડીયો છે એને પેન્સિલના આઇકન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આપણે અહીંયા છે તો નામ આવી ગયું, હેન્ડલ આવી ગયું છે મિત્રો. હવે બેનર લગાવવાનું છે. તો આના માટે એક તમારે સારું બેનર બનાવવાનું છે. મેં ઓલરેડી બનાવી લીધું છે. તો હું બેનરને ખૂણામાં કેમેરાના આઇકન ઉપર ક્લિક કરીશ અને મારો જે ગેલેરીમાં બેનર બનાવેલું છે એ હું સિલેક્ટ કરી લઈશ. તો મેં મારું બેનર સેવ કરી લીધું છે. તો તમે જોઈ શકશો કે મારું બેનર કઈ રીતનું આવી ગયું છે. હવે મિત્રો આપણે નીચે આવી જશો એટલે એડ ડિસ્ક્રિપ્શન એની ઉપર ક્લિક કરી અને આની ઉપર તમારે ચેનલ રિલેટેડ કે ભાઈ કોઈ પણ વસ્તુ લખી શકો. તો હું લખી શકું છું, હું લખેલું છું કે વેલકમ ટુ માય ચેનલ. અત્યારે ટાઈમ પર હું એટલું લખી અને સેવ કરી લઉં છું મિત્રો. એટલું થઈ જાય એટલે મિત્રો હવે આપણે આને અહીંયાથી સીધું જવાનું છે આપણા સેટિંગ માટે. તો જ તમારું ચેનલ છે એ મિત્રો સર્ચિંગમાં આવશે, તો જ અંદર ગ્રો કરી શકશે. તો એના માટે આપણે જઈશું ગૂગલ ક્રોમમાં. તો મેં ગૂગલ ક્રોમ ખોલી લીધું છે. હવે એમાં આપણે લખવાનું છે ગૂગલ ક્રોમમાં સ્ટુડિયો
youtube.com. યાદ રાખજો, અહીં કોઈ સ્પેસ મૂકવાનો છે નહીં અને પ્રેસ કરી દેવાનું. નેટ થોડુંક ધીમું હાલે છે મિત્રો, એટલે આ રીતનું કંઈક ઓપ્શન આવી જશે. તમે તો એમાં આપણે નીચે કન્ટિન્યુ ટુ સ્ટુડિયો એના ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે આપણું ચેનલ ઓપન થઈ જશે. હવે મારે ઘણા બધા બીજું ચેનલ છે, આઈડી ઓપન છે, તો હું અહીં મારું ચેનલ ઓપન કરી લઉં. સ્વિચ એકાઉન્ટ ઉપર જઈ ટેકનિકલ મનોજ ઓફિશિયલ. વિડીયો થોડોક લાંબો થઈ જશે મિત્રો, પરંતુ વિડીયોને પૂરેપૂરો જોશો તો જ તમને સમજાશે. હવે આ રીતનું આપણું જે ચેનલ ખુલી જાય એટલે નીચે આપણે અહીં એક સેટિંગનું ઓપ્શન આવે છે, સેટિંગના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે સીધું આ રીતનું ડેસ્કટોપ ખુલશે. ત્યાં આપણે ચેનલ ઉપર ક્લિક કરવાનું છે, ચેનલ ઉપર ક્લિક કરી અને ફ્યુચર એલિબિલિટી ઉપર ક્લિક કરવાનું છે મિત્રો. તો એની અંદર જે મોસ્ટમાં મોસ્ટ સેટિંગ કહેવાય નહીં, તો 2-3 જાતના એલિબિલિટી છે એલિબલ. તો એમાં એક તો આપણે ઓલરેડી કન્ફર્મ જ છે, તો બીજું આપણે કરવાનું છે કે જેનાથી આપણો વિડીયો છે એ ઓન કરશું તો આપણે વિડીયો છે એ આપણો 15 મિનિટથી લાંબો વિડીયો હશે તો એ આપણે મૂકી શકશું, પ્લસ થંબનેલ લગાવી શકશું. તો એના માટે આપણે અહીં ક્લિક કરવાનું છે અને આપણો એક ફોન નંબર વેરીફાઈ કરવાનો છે. તો એના માટે આપણે વેરીફાઈ ફોન નંબર ઉપર ક્લિક કરીશું. એટલે આપણે નીચે આપણે આપણી કન્ટ્રી સિલેક્ટ કરવાની છે, તો ઇન્ડિયા છે. પછી અહીં આપણો એક ફોન નંબર એડ કરી દેવાનો છે. એટલે આપણે 6 આંકડાનો વેરીફાઈ કોડ આવશે. કોડ આપણે સબમિટ કરવાનો છે, એટલે આપણું સબમિટ કોડ નાખી 6 આંકડાનો અને સબમિટ કરી દેવાનો છે. એટલે આપણો તમે જોશો મિત્રો લખાઈને આવી ગયો છે કે કોંગ્રેચ્યુલેશન, યોર ફોન નંબર ઇઝ વેરીફાઈડ. હવે તમે જોઈ શકો છો કે આપણું બીજું ઓપ્શન છે એ પણ એનેબલ થઈ ગયું છે. હવે ત્રીજું છે એ છે આપણે એને ઓકે કરવા માટે આપણે એના ઉપર ક્લિક કર્યું. પ્લસ અહીં આપણે 3 રીતે આપણે કરી શકીએ કે ભાઈ આપણો વિડીયો વેરિફિકેશન, વેલિડ આઈડી અને ચેનલ હિસ્ટ્રી. તો હું અહીં વિડીયો વેરિફિકેશન ઉપર એક્સેસ ઉપર ક્લિક કરીશ અને વિડીયો વેરિફિકેશન ઉપર કરી અને નેક્સ્ટ આપીશ. ડન. એટલે આપણે એક ઈમેલ આઈડી છે એના ઉપર આપણે એક મેલ આવશે. તો એ મેલ જોવા માટે આપણે યુટ્યુબ માંથી બહાર નીકળી અને સીધું આપણે જીમેલ છે એ ઓપન કરી લેવાનું છે. જેવું તમે જીમેલ ઓપન કરશો એટલે આ રીતનું આવી જશે. હવે એની અંદર સ્ટાર્ટ વેરિફિકેશન લખવાનું છે, સોરી એના ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે સ્ટાર્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે આવી જાય છે. મારું ફેસ કરી લીધું છે વિડીયો, એટલે એ હવે આપણું 24 કલાકની અંદર એનેબલ થઈ જશે. ફરી પાછું આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવી જાય, ક્રોમા ગૂગલની અંદર યુટ્યુબ ચેનલ ઉપર આવી જવાનું છે. ફરી પાછું આપણે ચેનલની અંદર હવે પછી મિત્રો આપણે આવે છે
એડવાન્સ સેટિંગ. હવે જો એડવાન્સ સેટિંગની અંદર શું છે મિત્રો કે આપણે અહીં નો સેટ ધીસ ચેનલ એજ મેડ ફોર કિડ. આપણે કોઈ છોકરાઓ માટે કિટ બનાવશો, વિડીયો બનાવવાના હતી, તો યસ ઉપર આપશો મિત્રો તો તમારો વિડીયો માત્ર ને માત્ર છોકરાઓ પાસે જ જશે. એટલે એના ઉપર આપણે ક્લિક કરવાનું નથી, આપણે નો ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આવશે બેઝિક ઇન્ફો. એમાં આપણે સિલેક્ટ કન્ટ્રી કરવાનું છે કે આપણે, તો મેં અહીં મારું ઇન્ડિયા કરી લીધું છે. અને બીજું મેઇન ખાસ મિત્રો આ છે કીવર્ડ. હવે આ જે કીવર્ડ હું નાખીશ એના થકી મારું ચેનલ ગ્રો થશે. તો એના માટે હું મારું ચેનલનું નામ લખી લઉં, સ્પેસ મૂકીને મૂક્યો, પછી હું बिना स्पेस वगर स्पेस નું લખીશ. મેં મારા ટેગ અહીં નાખી લીધા છે. જેવા તમે ટેગ નાખી લ્યો પછી આપણે આવવાનું છે અહીં નીચે ત્રીજા નંબરમાં અપલોડ ડિફોલ્ટમાં. જેવા તમે અપલોડ ડિફોલ્ટમાં આવશો મિત્રો એટલે આપણે અહીં આ રીતનું કંઈક પેજ ઓપન થશે. હવે એમાં આપણે પહેલા તો સૌપ્રથમ કેટેગરી નાખવાની છે કે જે કોઈ પણ કેટેગરી હોય, દાખલા તરીકે કોઈ પણ કેટેગરી હોય તો એ આપણે કેટેગરી નાખવાની છે. તો મેં અહીં મારી કેટેગરી સિલેક્ટ કરી લીધી છે. ત્યાર પછી આવે છે વિડીયો લેંગ્વેજ. જે તમારે જે ભાષાની અંદર તમે વિડીયો બનાવવાના છો એ વિડીયો, જેથી કરીને એ લોકો એ ભાષાવાળાનો વિડીયો વધારે બતાવે છે. તો મેં મારી અહીં લેંગ્વેજ પણ નાખી લીધી છે. બસ આ બે વસ્તુ આપણે અહીં કરવાની છે મિત્રો. ત્યાર પછી આપણે બેઝિક ઇન્ફોની અંદર વિઝિબિલિટી આવે છે વિડીયોની, એ આપણે અનલિસ્ટેડ રાખવાની છે. અને ડિસ્ક્રિપ્શન તો આ બધું થઈ જાય એટલે બધાને આપણે સેવ આપી દેવાનું છે મિત્રો. આ બધું થઈ જાય એટલે મિત્રો પછી આપણે નીચે કસ્ટમાઇઝ નું ઓપ્શન આવે છે, એના ઉપર ક્લિક કરવાનું છે. હવે એમાં આ બ્રેન્ડિંગ છે તો એમાં મેં તો ઓલરેડી મારું ઓલું લગાવી દીધું છે, બેનર લગાવી શકો અને લોગો પણ લગાવી શકો છો. તો મિત્રો આ રીતનું બધું કરી અને પબ્લિક આપી દો એટલે તમારું ચેનલ કાયદેસર બની ગયું છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.